હેલો, તો આજે બનાવવાનું છે ચિપોટલે બોલ પણ મારી સ્ટાઇલમાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે બનાવવાના છે રાઈસ. તો રાઈસ માટે શું શું લીધું છે? એક તો મેં લઈ લીધા છે બોઇલ રાઈસ, પછી અહીંયા પેપર્સ લઈ લીધા છે ત્રણ રેડ, યલો અને ગ્રીન પેપર્સ, લાઇમ, બ્લેક પેપર, સોલ્ટ અને ઓલિવ ઓઇલ. લાઈક પેનમાં ઓલિવ ઓઇલ નાખી દીધું છે. હવે આપણે નાખીશું ગાર્લિક. ગાર્લિકની ક્યુબ છે એ ફ્રોઝન કરેલી છે, એટલે ગાર્લિક નાખી દઈશું. અદરવાઇઝ તમે ચોપ કરેલા ગાર્લિક પણ નાખી શકો. આપણું ગાર્લિક અહીંયા થઈ ગયું છે સોતે. હવે આપણે નાખીશું પેપર્સ. ત્રણ જે કટ કર્યા છે પેપર્સ, એ પેપર્સ નાખી દઈશું. નોર્મલી જે રાઈસ હોય છે ને ચિપોટલેમાં, એ ખાલી ગાર્લિક અને સિલેન્ટ્રો અને લાઇમ એ જ હોય છે, પણ હું આની અંદર આ પેપર્સ એડ કરી દઉં છું. આ પેપરને આપણે બહુ નથી ચડવા દેવાના, કાચા પાકા જ રાખવાના છે. હવે આપણે નાખી દઈશું જે આપણે બોઇલ કરેલા રાઈસ છે એ. રાઈસ બોઇલમાં સોલ્ટ નાખ્યું હતું, પણ થોડું ટેસ્ટ પ્રમાણે પછી સોલ્ટ અને બ્લેક પેપર. બ્લેક પેપર ના હોય તો ચીલી ફ્લેક્સ પણ તમે નાખી શકો. મારા કિડ્સ ચીલી ફ્લેક્સ ખાતા નથી, હું એટલે હું બ્લેક પેપર જ નાખું છું. અને પછી આપણે નાખી દઈશું લેમન અને બહુ બધા ધાણા. નાખીને અને બરાબર મિક્સ કરી લઈશું આપણે. તો આપણા રાઈસ રેડી છે. એકદમ મસ્ત કલરફુલ ચિપોટલે માટેના રાઈસ રેડી છે. હવે આપણે બનાવવાનું છે સ્વીટ કોર્ન અને એડમામીનું એક મિક્સર જેવું બનાવવાનું છે. મિક્સર નહીં, પણ એને આપણે સોતે કરીને બનાવવાનું છે. આ ટોટલી ઓપ્શનલ છે, પણ હું એમ કહીશ તમે આ ટ્રાય કરજો, તમને બહુ ગમશે. તો એના માટે લઈ લીધું છે એક પેનમાં આપણે નાખી દઈશું બટર. જો બટર ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું સ્વીટ કોર્ન. મેં અહીંયા ફ્રોઝન સ્વીટ કોર્ન લીધા છે, તમે ફ્રેશ પણ લઈ શકો. અને પછી નાખીશું એડમામે. આ બંને નાખવાનું છે. આને થોડું આપણે દેશી ટચ, સ્વીટ કોર્નને આપણે થોડું દેશી ટચ આપવાનું છે, એટલે આપણે નાખીશું સોલ્ટ આપણે ટેસ્ટ પ્રમાણે, લાલ મરચું અને નાખીશું ધાણા જીરું. આપણે થોડું દેશી ટચ આવે. તો જો આપણા એડમામે અને સ્વીટ કોર્ન રેડી થઈ ગયા છે. તો હવે થર્ડ સ્ટેપ આપણે કરવાનું છે, બીન્સ બનાવવાના છે. તો મેં અહીંયા બ્લેક બીન્સ લીધા છે. બ્લેક બીન્સ ના હોય ને તો તમે રાજમા પણ આપણે યુઝ કરી શકો, રાજમા પણ લઈ શકો. તો મેં બ્લેક બીન્સને અહીંયા બોઇલ કરી લીધા છે, એટલે કે બાફી લીધા છે. એકદમ સરસ, જો એકદમ સોફ્ટ થઈ જાય એવી રીતના બાફવાના છે. તો હવે બીન્સ બનાવશું આપણે. તો બીન્સ બનાવવા માટે આપણે પાછું લઈશું ઓલિવ ઓઇલ. થોડું ઓલિવ ઓઇલ નાખશું અને એમાં ઓલિવ ઓઇલ ગરમ થાય એટલે પછી આપણે નાખશું. થઈ ગયું છે. હવે નાખીશું એમાં ગાર્લિક, એટલે કે લસણ. તમારી પાસે લસણ હોય તો લસણની પેસ્ટ કંઈ પણ નાખી શકો. મારી પાસે ફ્રોઝન હતું મેં એટલે ફ્રોઝન નાખ્યું છે. જો આપણું લસણ સતળાઈ ગયું છે, હવે આપણે નાખીશું કાંદાથી વઘાર કરવાનો છે ને. બહુ નથી ચડવા દેવાનું. થોડા કાંદાનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે નાખી દઈશું ટમેટા નાખીને મિક્સ કરીને હવે આપણે બધા મસાલા કરી દઈશું. આમાં પણ આપણા રેગ્યુલર બધા મસાલા આવશે. સોલ્ટ, બાફવામાં સોલ્ટ નાખી દો એટલે ધ્યાન રાખીને સોલ્ટ નાખવાનું છે. લાલ મરચું થોડું અને ધાણા જીરું. ધેટ્સ ઇટ. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બસ થોડી વાર ચડવા દઈશું, મસાલા ચડે ને ત્યાં સુધી. બહુ વધારે નથી આ બધાને ચડવા દેવાની જરૂર. આમાં બધું કાચું પાકું જ હોય છે. તો હવે જો આપણે બીન્સ છે એ આપણે નાખી દઈશું. થોડું પાણી સાથે જ નાખવાના છે. અને આપણે હવે નાખીશું કેચઅપ થોડો. તો કેચઅપ નાખી દીધો થોડો. હવે એને મિક્સ કરી લઈશું અને થોડા છે ને આપણે પ્રેસ કરતા જશું, એટલે થોડા દબાવતા જશું એમ. બહુ વધારે સ્મેશ નથી કરવાના. આમાં નોર્મલ ખાલી થોડા. હવે આપણે કરીશું થોડું ટાકો સિઝનિંગ. ટાકો મસાલો નાખી દીધો છે અને મિક્સ કરી દઈશું. જે આપણા બીન્સ રેડી છે. તો આપણા બીન્સ હવે રેડી થઈ ગયા છે. હું થોડા છે ને આમ ગ્રેવીવાળા રાખું છું, કેમ કે રાઈસમાં ને એમાં મિક્સ થાય ને પછી થોડું ડ્રાય થઈ જાય છે. જો વધારે ડ્રાય હોય ને એટલે બીન્સ છે ને થોડા ગ્રેવીવાળા રાખવાના, એટલે ખાવાની મજા આવે. તો બીન્સ આપણા રેડી થઈ ગયા છે. ગ્વાકા, જે અમારા ઘરમાં બધાનું જ ફેવરેટ છે. તો લીધા છે 3 આવાકાડો. ગ્વાકામોલી બનાવવાની છે અને એના માટે લીધા છે મેં વેજીસ.
આ ગુઆકામોલી એવું છે ને કે એમાં હું કોઈ પણ વેજીસ નાખું ને અમારા ઘરમાં બધા ખાઈ લે. તો આજે ખાલી કાંદા, ટમેટા અને ક્યુકમ્બર નાખીને બનાવવાનું છે. તો આને ખોલીએ ને એટલે નસીબ ઉપર જવાનું હોય કે અંદરથી કેવું નીકળશે ને કોઈને ખબર નથી. તો લક જોઈએ કેવું નીકળે છે. ઓહ લુક એટ ધીસ, નાઇસ, મસ્ત નીકળ્યું છે. હજુ બીજા 2 છે આપણે. કેમ કે બહારથી એટલા સરસ દેખાતા હોય ને. નાઇસ, લુક એટ. આજે મસ્ત. તો જો અહીંયા આવોકાડોને સ્મેશ કરી લીધા છે. એની અંદર નાખી દઈશું લેમન. લેમન નાખે એટલે આવોકાડો બ્લેક ના થાય. એટલે લેમન નાખી દઈશું. પછી આપણે નાખીશું સોલ્ટ અને બ્લેક પેપર. અને પછી આપણે નાખીશું જે આપણે વેજીસ કટ કર્યા છે, કાંદા, ટમેટા અને ક્યુકમ્બર, એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું બરાબર. બાકી તો બધું ડન થઈ ગયું છે ચીપોટલે માટે. પણ હજુ એક બાકી રહ્યું છે મારા હસબન્ડ માટે સ્પેશિયલ ચીપોટલે સોસ. જે લાલ કેપ્સિકમ હતું એને મેં શેકી લીધું છે. એની પછી જે સ્કીન આવે એ બધી કાઢી લીધી છે. એટલે રેડ બેલ પેપર લેવાનું છે, એ નાખી ઉતારી દીધું છે. તો વોલનટ અને કેશ્યુ બંને નાખશું આપણે. અને પછી આપણે નાખશું લસણ. લસણની 3-4 કળી નાખશું. પછી આપણે નાખીશું બ્લેક પેપર, મરી પાવડર અને સોલ્ટ. તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખીશું. અને નાખીશું રેડ પેપર, ચીલી ફ્લેક્સ એ, અને લાઈમ, લીંબુ. લીંબુનો ટેસ્ટ આમાં સરસ આવે છે એટલે લીંબુ પણ નાખશું. જો આ બધાને વોટર વગર આપણે ક્રશ કર્યું હતું. હવે ખોલીને આપણે એમાં નાખી દઈશું વોટર. અને પાછું ક્રશ કરી લઈશું આપણે હવે ને. આમાં આપણે ઓલિવ ઓઇલ ભૂલાઈ ગયું હતું તો ઓલિવ ઓઇલ થોડું નાખી દઈશું અને પાછું એને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. તો આજે આપણો ચીપોટલે સોસ રેડી થઈ ગયો છે. એકદમ મસ્ત સ્પાઇસી, સ્વીટ અને બધો જ, અને એકદમ હેલ્ધી. તો આ ચીપોટલે સોસ. તો ચીપોટલે માટેનું બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે. રાઈસ, ગ્રીક યોગર્ટ, ચીપોટલે સોસ, સ્વીટ કોર્ન, ગ્વાકા, સાલ્સા, લેટસ અને બીન. હવે આને આપણે રેડી કરીએ ચીપોટલે બોલ. આપણે પહેલાં નાખીશું રાઈસ નાખ્યા, પછી આપણે નાખીશું બીન્સ. જે બીન્સ બનાવ્યા હતા એ બીન્સ નાખીશું. સાલ્સા મેં આજે બનાવ્યો છે મેંગો અને ટમેટો. તો સાલ્સા, પછી ગ્વાકા, નાખી દીધું. હવે આપણે નાખીશું સ્વીટ કોર્ન અને એડમામે. સ્વીટ કોર્ન એડમામે. પછી આપણે નાખીશું ગ્રીક યોગર્ટ. પછી જો મેં લાસ્ટમાં લેટસ અને ટોર્ટિલા ચિપ્સ નાખી દીધી છે. હવે આપણે નાખીશું ચીપોટલે સોસ. આ ટોટલી ઓપ્શનલ છે, બટ સ્પાઇસી જે લોકોને ભાવે છે તે લવ ઇટ. તો રેડી છે આપણું ચીપોટલે પ્લેટ. કેવી લાગી રેસીપી એ મને કહેજો, અને તમે પણ ટ્રાય કરજો આ રેસીપી.